ભારતીય સંસ્કૃતિમાં પતિને પરમેશ્વર માનતી નારીઓ માટે આદર્શ નારીત્વના પ્રતીક સમાન પવિત્ર વટ સાવિત્રી વ્રતની આજરોજ શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષના પૂર્ણિમાના આ પાવન અવસરે સિનોર તાલુકાના અવાખલ ગામે પરિણીત મહિલાઓએ પરંપરાગત રીતે વ્રત રાખીને પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. ભારત એ તહેવારો અને અતૂટ સંસ્કૃતિનો દેશ છે, જ્યાં સદીઓથી ધાર્મિક પરંપરાઓનું વિશેષ મહત્વ રહ્યું છે. પૌરાણિક કથાઓ અનુસાર સતી સાવિત્રીએ જ્યેષ્ઠ માસની અમાસના દિવસે વટવૃક્ષ નીચે યમરાજ સાથે પ્રખર દલીલો કરીને પોતાના પતિ ભક્તિના બળે પતિ સત્યવાનના પ્રાણ પરત મેળવ્યા હતા. બસ એ જ સમયથી હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓ દ્વારા પોતાના અખંડ સૌભાગ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવાની પવિત્ર પરંપરા ચાલી આવે છે. આ અંતર્ગત આજરોજ અવાકલ ગામના ઐતિહાસિક મહાદેવ મંદિર પરિસરમાં વ્રતધારી મહિલાઓને ભારે ધસારો જોવા મળ્યો હતો, જ્યાં સુહાગન સ્ત્રીઓએ 16 શણગાર સજીને વડલાના વૃક્ષની પ્રદક્ષિણા કરી સૂતરનો દોરો વીંટાળ્યો હતો અને પરસ સૌભાગ્યના આશીર્વાદ લીધા હતા. આ ધાર્મિક મહોત્સવ પ્રસંગે મંદિરના વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત મહિલાઓને વટ સાવિત્રી વ્રતની પૌરાણિક કથા સંભળાવી તેનું આધ્યાત્મિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અંતરે ઉલ્લેખનીય છે કે હિન્દુ શાસ્ત્રોમાં પીપળાના જેમ વડના વૃક્ષને પણ સાક્ષાત ત્રિદેવનો વાસ માનવામાં આવે છે અને તેના દીર્ઘાયુની જેમ જ પતિનું આયુષ્ય પણ લાંબુ થાય તેવી મનોકામના સાથે આ વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ પૂજન કરવામાં આવે છે. સમગ્ર અવાખલ પંથક આજના દિવસ ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. મારું નામ દવે દેવેન્દ્ર કુમાર કિશોરભાઈ છે. હું આ અવાખલ ગામના લકુલેશ્વર મહામંદિરમાં પૂજારી તરીકે નિમિત્ત છું. અહીંયા અવાખલની સર્વે બહેનો અહીંયા વટ સાવિત્રીના પૂજનના નિમિત્તે ભગવાન મહાદેવના સાનિધ્યમાં આવીને અહીં વટ સાવિત્રીનું પૂજન કરે છે. તે સર્વે બહેનો અહીંયા આવીને વડની અને મહા પાર્વતીજીની પૂજા કરે છે. એમના પતિનું અને સ્વાસ્થ્યનું માટે ઉપાસના અને પ્રાર્થના કરે છે.